નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. પગપાળા ચોટીલા યાત્રાળુઓ માટે વસ્તાદાદા રાઠોડ પરિવારની ભવ્ય જમણવાર 5 દિવસને 24 કલાક ચાલુ રહેશે. સરસ ખુશાલી સાથે જાહેર કરવામાં આવે છે કે આપણા પૂજ્ય કુળદેવી અંબાજીમાં બુટ ભવાની તેમજ વસ્તા દાદા અને સતી માની અપરંપાર કૃપાથી દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પગપાળા ચોટીલા જતા દરેક યાત્રાળુઓ માટે નાના પાળિયાદ ગઢડિયા રસ્તે પાળિયાદ ખાતે ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ફાગણ સુદ બારસ નિમિત્તે શનિવારથી બુધવાર બપોર સુધી 24 કલાક અવિરત જમણવાની સેવા ચાલુ રહેશે. આ સેવા દરમિયાન સવારે ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા, બપોરે મહાપ્રસાદ અને સાંજે જમવાની વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી છે. સાથે યાત્રાળુઓ માટે આરામની પણ યોગ્ય સુવિધા ઉપલબ્ધ રહેશે, જે ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. રાઠોડ પરિવાર દ્વારા પવિત્ર સેવા કાર્યમાં સર્વે ભક્તજનોને પરિવાર સાથે પધારી સેવા કરવાનો અને દાદાનો પ્રસાદ ગ્રહણ કરવાનો હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. ધર્મ, સેવા અને શ્રદ્ધાનો આ મામલો આપ સૌના આગમનથી વધુ પવિત્ર બનશે. એડિટર સુનિલ રાઠોડ. તો આજ આપણે અહીંયા આવ્યા છીએ તો આપણે એક કાર્યક્રમનું આયોજન કરવા માટે આપણી મુલાકાત કરી. આપનું નામ જણાવો. મારું નામ વિઠ્ઠલભાઈ ચંદુભાઈ રાઠોડ છે. હું અમદાવાદથી આવું છું અને અહીંયા છેલ્લા 15 વર્ષથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ. દરેક યાત્રીઓ આવે છે અને આ કામ 24 કલાક અહીંયા ભંડારો 4 દિવસ માટે ચાલુ રહે છે. દરેક યાત્રાળુઓને મનપસંદ જમવાનું અને બધું આરામ બધું મળે છે. મારું નામ રાઠોડ સુરેન્દ્રભાઈ છે. ક્યાંથી આવો છો? હું અમદાવાદથી આવે છે. આ અમારા કુટુંબના સુદાપુરા દાદાનું મંદિર છે, વસ્તા દાદાનું. ત્યાં બધા ચોટીલા જતા પદયાત્રી લોકો છે એ ચાલતા જાય છે. એમના માટે 5 દિવસનું છેલ્લા 15 વર્ષથી કેમ્પનું આયોજન કર્યું છે. આજે મંદિર છે કેટલા વર્ષથી જૂનું છે? આ મંદિર તો 800 વર્ષ જૂનું. 800 વર્ષ જૂનું મંદિર છે. અમારા પૂર્વજોનું અમારી 15મી 16મી પેઢીના અમારા પૂર્વજ છે વસ્તા દાદા, એમનું મંદિર છે. આ જે કેમ્પ છે, કેમ્પની સેવા અમે છેલ્લા 15 વર્ષથી કરી રહ્યા છે, જેમાં 5 દિવસ 24 કલાક જમવાનું હોય છે. યાત્રિકોને આરામ કરવાની સુવિધા છે તથા નાહવાની અને બીજી આરામ કરવાની સુવિધા અમે અહીંયા આપીએ છીએ.